જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા હિન્દુ વ્રત કથા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પોષી પૂનમના વ્રત અને તેમના મહાત્મ્ય વિશે આપણે જાણીશું, તો આપ આ વિડીયો અંત સુધી જરૂર નિહાળજો। જો તમે અમારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી કરી અને તમને અમારા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તારીખ 25 જાન્યુઆરી 2024ના રોજ પોષ મહિનાની પૂનમ એટલે કે પોષી પૂનમ। વર્ષમાં આવતી 12 પૂનમમાં પોષી પૂનમનું વિશેષ મહત્વ છે। પૂનમના દિવસે માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ પણ ઉજવાય છે। સાથે આ પૂનમના દિવસે કુંવારી બહેનો એ પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પોષી પૂનમનું વ્રત કરે છે। બહેનો પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વર્ષમાં 2 પૂનમના વ્રત કરે છે, જેમાં એક શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધન અને બીજી એટલે પોષ મહિનાની પૂનમ એટલે કે પોષી પૂનમ। પોષી પૂનમના દિવસે કુંવારી દીકરી પોતાના વહાલા ભાઈના આયુષ્ય માટે આખો દિવસ ઉપવાસ કરે છે। ભાઈના જીવનમાં સુખ, તંદુરસ્તી અને મંગલ જીવનની કામના કરે છે। પોષી પૂનમના વ્રતની વિધિમાં વ્રત કરનારી દીકરીએ સવારે વહેલા ઉઠી અને સૂર્યદેવની પૂજા અર્ચના કરી શુદ્ધ જળનું અર્ઘ્ય અર્પણ કરે છે। આખો દિવસ ઉપવાસ કરે છે। સાંજના સમયે ખુલ્લા આકાશની નીચે ખીર રાંધે છે અને ગામડામાં રહેતા હોય તો આંગણામાં રાંધે છે અને જો શહેરમાં રહેતા હોય તો છત પર ચૂલો બનાવી અને ખીર રાંધે છે, જેથી કરી અને ચંદ્રની 16 કળાની શીતળતા એ ખીરમાં ભળી જાય। એ ચૂલા પર ઘઉંના લોટની નાની રોટલી બનાવી વચ્ચે કાણું પાડી ચાંદકી બનાવે છે। આ ચાંદકી અને ખીર જ્યારે ચંદ્રમાં 16 કલાએ ખીલે છે ત્યારે આ ખીર અને ચાંદકી ચંદ્રમાને હરે છે। ચાંદકીમાંથી ચંદ્રના દર્શન કરી એ જ ચાંદકીના કાણામાં પોતાના ભાઈના દર્શન કરે અને પૂછે છે, પોષી પોષી પૂનમડીને પોષા બેનના વિરલ, આભે ઉગ્યો ચાંદલિયોને નેવે રાખી ખીર, વ્રત કરે છે બેન લડીને જમે મારો વીર, ભાઈની બેની રમે કે જમે। ભાઈ તેની લાડકી બહેનને કહે છે કે જમે અને પોતાના હાથેથી ખીર રોટલી જમાડે છે। આજે તો બહેનને રાંધેલી ખીરમાં ચંદ્રમાએ કિરણોમાંથી અમી વરસાવી છે। આ ખીરમાં અમીનો સ્વાદ છે। આમ ભાઈ અને બહેનની સાથે ખીર રોટલી જમે છે। આમ પોષી પૂનમ એટલે કે ભાઈ અને બહેનના હેતનો દિવસ છે। ખાસ કરી આ વ્રત ગુજરાતમાં જ મનાવવામાં આવે છે અને કોઈ ભાઈ નાની ઉંમરના છે ભાઈ બહેન તો કોઈ ભાઈ બહેનને પજવવા માટે એમ પણ કહી શકે કે ભાઈની બેની રમે, પરંતુ એકવાર એ રમે બોલે છે પરંતુ 2 વાર તે જમે કહીને પાછા સાથે મળીને જમે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા, તમે પણ પોષી પૂનમનું વ્રત કરો છો કે નાના હતા ત્યારે તમે કર્યું જ હશે, તો તેથી તમે કોમેન્ટમાં જય ચંદ્રદેવ જરૂર લખજો અને નાના લાડકવાયા ભાઈ પોતાની બહેનને સતાવા જમે કહેવાની બદલે રમે કહ્યું જ હશે, તો ભાઈ પણ કોમેન્ટમાં જરૂરથી જય ચંદ્રદેવ લખે। જય શ્રી કૃષ્ણ।